સુરત મનપાના પાપે જનતા રામ ભરોસે છે। સુરતની પ્રજા પાણીમાં ડૂબી હતી ત્યારે પદાધિકારીઓ પદગ્રહણમાં વ્યસ્ત હતા। કમિટીના ચેરમેનનો પદગ્રહણ કાર્યક્રમની તમામ જે માધ્યમોએ આલોચના થઈ છે। 12 વિવિધ સમિતિના ચેરમેનોના પદગ્રહણનું કાર્યક્રમનું આયોજન કરાયું હતું। એક તરફ જનતા પાણીમાં ત્રસ્ત હતી અને બીજી તરફ પદાધિકારીઓ કાજુ કતરી ખાવામાં વ્યસ્ત હતા, જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે। પદગ્રહણ કરી પદાધિકારીઓએ ઢોકળા, ખમણ, ઇડલી સંભારની જાયફત માણી હતી। સુરતમાં એક તરફ આફત હોવા છતાં કેમ કાર્યક્રમ મોકૂફ ના રાખવામાં આવ્યો? શું પ્રજાના હિત કરતા પણ પદગ્રહણ સમારોહ મહત્વનો હતો? આવા અનેક સવાલો અહીંયા ઊભા થઈ રહ્યા છે, જે દ્રશ્યો સામે આવ્યા છે। શું આ સ્થિતિ વચ્ચે પદગ્રહણ કરવું એટલું જરૂરી હતું કે જનતાની જે સમસ્યા હતી તે આ પદાધિકારીઓને ન દેખાઈ? વરસાદથી સુરતના હાલ એક તરફ બેહાલ થયા હતા અને બીજી તરફ નગરસેવકો જલસા પાર્ટીમાં વ્યસ્ત હતા। જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, એક તરફ સુરત આખું સિટી ડૂબી ગયું છે। સુરત ડૂબવાના દ્રશ્યો એક તરફ સામે આવે છે અને બીજી તરફ જે પદાધિકારીઓ છે તે ઇડલી, ઢોકળા, સંભારની જાયફત માણતા નજરે પડ્યા છે। શું પદગ્રહણ સમારોહ આટલો જ જરૂરી હતો? એક તરફ પ્રજા ત્રસ્ત બની છે તો સુરતમાં કમિટીઓના ચેરમેનના પદગ્રહણ સમારોહને લઈ કુમાર કાનાણીએ સવાલો ઉઠાવ્યા છે। પરિસ્થિતિને ધ્યાનમાં રાખી કાર્યક્રમ રદ કરવો જોઈતો હતો। કાર્યક્રમ રદ કરી નગરસેવકોએ ફિલ્ડ પર ઉતરવાની જરૂર હતી, જ્યારે નગરસેવકો એ જાયફત માણવામાં વ્યસ્ત હતા। જે દ્રશ્યો સામે આવે છે, એક તરફ સુરતના આખું સુરત ડૂબી રહ્યું હતું અને બીજી તરફ જે પદાધિકારીઓ છે, જે લોકોએ નેતાઓને વોટ આપી અને ચૂંટ્યા છે, તમામ જે પદાધિકારીઓ છે તેઓ જાયફત માણવામાં વ્યસ્ત નજરે પડી રહ્યા છે। પદગ્રહણ કરી પદાધિકારીઓ ઢોકળા, ખમણ, ઇડલી, સાંભારની જાયફત માણી હતી। હું એવું ચોક્કસપણે માનું છું કે કાર્યક્રમ ભલે કંઈ બની ગયો હતો, કંઈ જઈ કર્યો, પરંતુ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એ કાર્યક્રમ રદ કરી અને ફિલ્ડમાં ઉતરવાની જરૂર હતી એ હું ચોક્કસપણે માનું છું। અને એ કાર્યક્રમ પત્યા પછી પણ તમામ કોર્પોરેટરો, ચેરમેનો આ રોડ ઉપર ફિલ્ડ પર આવ્યા છે, લોકોને મદદરૂપ થવાનો પ્રયાસો કર્યો છે। હા, અમે પહોંચી નથી વળ્યા કારણ કે ખૂબ ભયંકર પ્રમાણમાં પાણી અને ભયંકર પ્રમાણમાં ટ્રાફિક હતી અને ટ્રાફિકને કારણે ઇમરજન્સી વાહનો હોય કે અમારે પણ ક્યાંક કોઈ જગ્યાએ પહોંચવું હોય તો અમે પણ પહોંચી શક્યા નથી। તો સુરતમાં આફત હોવા છતાં કાર્યક્રમ કેમ મોકૂફ ન રખાયો? આવા અનેક સવાલો થઈ રહ્યા છે। સાથે જ ધારાસભ્ય કુમાર કાનાણીએ પણ કહ્યું કે કાર્યક્રમ જો ધાર્યું હોત, પદાધિકારીઓ ધારતા તો આ કાર્યક્રમ રદ પણ કરી શકતા, પરંતુ રદ ન કરવામાં આવ્યો। બીજી તરફ તેમણે ફિલ્ડ પર ઉતરવાની જરૂર હતી, જનતાની મદદે આવવાની જરૂર હતી, ત્યારે પદાધિકારીઓ જે જાયફત માણી રહ્યા છે। ફરી એક વખત આપણી સાથે વરિષ્ઠ પત્રકાર મનોજ મિસ્ત્રી જોડાઈ ગયા છે। મનોજભાઈ, જે દ્રશ્યો સામે આવ્યા છે, આખું સુરત એક તરફ પાણીમાં ડૂબ્યું છે, જનતા ત્રસ્ત છે અને પદાધિકારીઓ જે છે તે જાયફત માણવામાં વ્યસ્ત નજરે પડ્યા છે। બેન, સુરત માટે હવે આખું ચિત્ર બદલાઈ ગયું છે। પહેલા સુરતી લોકો સેવા કરવા માટે દોડતા હતા, પણ હવે સુરતીઓની આખી વ્યાખ્યા બદલાઈ ગઈ છે। સુરતમાં ગઈકાલે 1, 2 નહીં 8 લોકોના મૃત્યુ થયા હતા। લોકો પાણીમાં ઘેરાયેલા હતા, ઝાડ નીચે દબાયેલા હતા, વીજ કરંટથી મૃત્યુ પામ્યા હતા, સ્કૂલોમાં બાળકો ઘેરાઈ ગયા હતા। પણ આ લોકો અત્યારે ભાજપનું આખું કલ્ચર બદલાઈ ગયું છે। એટલે ગઈકાલે એવું લાગ્યું કે જાણે આ લોકો માટે આ બધું રાહત ને બચાવ કામગીરી કરવા કરતા પોતાની સત્તા, પોતાની ખુરશી મળે એમાં રસ છે। આ ખુરશી નક્કી હતી, એ લોકોની વરણી થઈ ચૂકી હતી, માત્ર ગઈકાલે એક ફોર્માલિટી કરવાની હતી। એવું નહીં હતું કે નવી વરણી હતી કે નવું મતદાન કરવાનું, કંઈ જ નહીં હતું। ઓલરેડી એપોઇન્ટેડ તો બધા થઈ ચૂક્યા હતા 2 દિવસ પહેલા। ગઈકાલે માત્ર એમણે વિધિવત ચાર્જ સંભાળવાનો હતો। કદાચ એ ચાર્જ એમણે 2 દિવસ પછી સંભાળ્યો હોત તો એ વાંધો નહીં, તો એને કાર મળવાની હતી જ। કાર અને ડ્રાઈવર મેળવવા માટે તમે આટલી બધી ઉતાવળ કરો એ શરમજનક બાબત છે। અને સુરત માટે અત્યારે જે પરિસ્થિતિની જે ગંભીર જે હાલત થઈ છે સુરતની, એક નક્કી હતું કે આવું થવાનું છે જ। સુરતની ખાડીઓની સફાઈ થઈ નથી, સુરતના કુદરતી જે ક્લીન થવા જોઈએ, ક્લિયર થવા જોઈએ પાણી કાઢવા માટે, કે સુરતમાં વરસાદ 100 ઇંચ સુધી વરસાદ પડ્યો છે। સુરતમાં વરસાદ પડવો કે નવી વાત નથી। સુરતમાં એક સેલ્ફ કદાચ ચેરાપુંજી પણ કહી શકાય સુરતને, એટલી હદે સુરતમાં વરસાદ પડ્યા છે, ભૂતકાળમાં પડ્યા છે અને પડી રહ્યા છે। પણ આટલી હદે માણસ લાચાર થઈ જાય, આટલી હદે માણસ બેહાલ થઈ જાય એવી સ્થિતિ આ પહેલી વખત હું જોઈ રહ્યો છું।
1968માં મોટી રેલ આવી હતી એવી વાત છે, પણ ત્યારે પણ લોકો આટલી હદે ઘેરાયા નહોતા. આ વખતે શાસકોને જે ચૂંટાયેલા કોર્પોરેટરો છે કે દિશા વગરનું સુરત છે. સુરતનો કોઈ નેતા નથી, સુરતનો કોઈ આ આખી જમાત પર અંકુશ લાવી શકે એવો કોઈ માણસ નથી. માત્ર 5 સભ્યો વિપક્ષના છે, પણ એ વિપક્ષના સભ્યો બી એ લોકોને પણ કોઈ ટેવાયેલા કે કુનેવાળા કે દીર્ઘદ્રષ્ટિવાળા નથી, અને એને કારણે અત્યારે સુરતની સ્થિતિ બહુ ખરાબ છે. થોડા વર્ષો પહેલા એક મંત્રીએ અહીંયા પોતે હોશિયાર છે, નિપુણ છે એવું કરીને જે ડ્રામા કર્યો, નાટક કર્યું હતું, એને કારણે ઉકાઈનો ડેમ જેની 345 ફૂટની ભયજનક સપાટી છે એ હદે ભર્યા પછી પાણી છોડવામાં આવ્યું હતું, એને કારણે સુરત બેહાલ. ત્યારે માનવ સર્જિત હતી આફત. આ વખતે પણ માનવ સર્જિત આફત થશે એવું હજુ ચોમાસાના પ્રારંભે લાગી રહ્યું છે. હજુ તો ચોમાસાના 4 દિવસ ગયા છે, આખું ચોમાસું બાકી છે. તો અત્યારે એવું લાગે છે કે આવનારા દિવસોમાં શું થઈ જશે. સુરત મહાનગરપાલિકા પાસે કોઈ એક પણ નેતા કે એક પણ અધિકારી વહીવટી કુશળ નથી. અહીંના મ્યુનિસિપલ કમિશનરને કે કલેક્ટરને કે પોલીસ કમિશનર પાસે આપણે એવી અપેક્ષા અત્યારે રાખી શકીએ નહીં કે આ લોકો કોઈ કટોકટી જો પેદા થશે તો સમગ્ર તંત્રને પહોંચી વળશે. ખરેખર રાજ્ય સરકારે સુરત પર ફોકસ કરવાની જરૂર છે. ભાજપની ઇન્ટરનલ જે કઈ તકલીફો હોય એ ઇન્ટરનલ તકલીફ સાથે પ્રજાને કોઈ નિસ્બત નથી. પ્રજાએ તો તમને મત આપ્યા છે, ચૂંટીને મોકલ્યા છે. તમે સત્તા માટે જે કરવું તે કરો, બંધ બારણે મારામારી કરો, લડાઈઓ કરો, ખુરશીઓ તોડો, પણ સુરતના લોકોને આ બધામાંથી બચાવવામાં આવે, કુદરતી આફતમાંથી બચાવવામાં આવે, એ આ લોકોની નૈતિક અને કાયદાકીય ફરજ છે. પણ અત્યારે જે ચોમાસાના 4 કે 5 દિવસ હજુ ગયા છે એ જોતા એવું લાગે છે, અને જે તે ફોરકાસ્ટ છે એ જોતા એવું લાગે છે કે સુરતની ભયાનક જો તંત્ર જાગશે નહીં, જો સરકાર નહીં જાગે તો સુરતની ભયાનક પરિસ્થિતિ થવાના ચોક્કસ નિર્દેશો મળી રહ્યા છે. ચોક્કસથી મનોજભાઈ, જોડાવા બદલ આભાર આપનો. તો સુરતના જે પદાધિકારીઓ છે તેમને માત્ર ને માત્ર ખુરશી વાલી હોય તેવા આ દ્રશ્યો પરથી લાગી રહ્યું છે. ને એસએમસીની જે ઓફિસ આવેલી છે, સુરત મહાનગરપાલિકાની ઓફિસ, જાણે કે તેને પિકનિક હાઉસ સમજી ગયા છે આ લોકો. જ્યારે ત્યારે ભેગા થવાનું, પાર્ટી કરવાનું, ફોટા પડાવવાનું અને ઘેર જતા રહેવાનું. કામગીરીના નામે માત્ર ને માત્ર મીંડું જોવા મળી રહ્યું છે. જે કામગીરી આજે જે જનતા હાલાકી ભોગવી રહી છે, ખાડીની સફાઈ નથી થઈ, તેના કારણે આ દ્રશ્યો સામે આવ્યા છે. હા, માનવામાં આવે કે વરસાદ વધારે પડી ચૂક્યો છે, પરંતુ પાણીનો નિકાલ જે નથી થઈ રહ્યો તે માત્ર ને માત્ર જે આ ભ્રષ્ટ અધિકારીઓ બેઠા છે, ભ્રષ્ટ જે પદાધિકારીઓ છે તેના કારણે આજે સુરતની જનતા હાલાકી ભોગવી રહી છે. બીજી તરફ પદાધિકારીઓ જે પદ ગ્રહણમાં વ્યસ્ત હતા, માત્ર ને માત્ર તેમની ખુરશી બચાવવા, તો બીજી તરફ 2 દિવસ પહેલા તેમની નિમણૂક તો થઈ ગઈ હતી, પરંતુ જો આ કાર્યક્રમ રદ કરવા ઈચ્છતા તો કાર્યક્રમ રદ થઈ શકતો હતો, છતાં પણ ન કર્યો અને જાયફત માણતા નજરે પડ્યા છે. એક તરફ જનતા જ્યારે હાલાકી વેઠી રહી છે, પોતાના ઘરમાં પાણી આવી ગયું છે, 18 ઇંચથી પણ વધારે વરસાદ સુરતમાં વરસી ચૂક્યો છે, ત્યારે બીજી તરફ પદાધિકારીઓ કાજુ કતરી ખાવામાં વ્યસ્ત નજરે પડી રહ્યા છે. શરમ આવી જોઈએ તમને. જે દ્રશ્યો સામે આવ્યા છે, કમિટીના ચેરમેનો પદગ્રહણ કાર્યક્રમની તમામ માધ્યમોએ આલોચના અત્યારે થઈ રહી છે. સોશિયલ મીડિયા પર પણ બધા ફિટકાર વરસાવી રહ્યા છે. તો નગર નિયોજન સમિતિના જે ચેરમેન છે મહેન્દ્રભાઈ દેસાઈ, તેઓ આપણી સાથે ફોન લાઈન ઉપર જોડાઈ ગયા છે. મહેન્દ્રભાઈ, જે દ્રશ્યો સામે આવ્યા છે, 2 દ્રશ્યો જો આપના ટીવીમાં ચાલુ હશે એબીપી અસ્મિતા, તો આપને 2 દ્રશ્યો દેખાતા હશે. એક તરફ આખું સુરત પાણીમાં ડૂબી રહ્યું છે, લોકો હાલાકી ભોગવી રહ્યા છે, અને બીજી તરફ જે પદાધિકારીઓ પાર્ટી કરી રહ્યા છે. આ પાર્ટીમાં મહેન્દ્રભાઈ તમે પણ હાજર હતા. કઈ પાર્ટી? જે ગઈકાલે થઈ પદ ગ્રહણ કરવાની, જે તમામ જે પદાધિકારીઓ છે જાયફત માણી રહ્યા છે, અને બીજી તરફ સુરતના લોકો પાણીમાં ડૂબી રહ્યા હતા. સુરતમાં પાણીમાં લોકો ડૂબી રહ્યા હતા ને, એમાં ફિલ્ડમાં હતા મમ્મીબેન. તો આ જે દ્રશ્યો સામે આવ્યા છે, જે અમારી સ્ક્રીન પર ચાલે છે, એ ખોટા છે ભાઈ? એ તમારો મેં વિડીયો જોયો નથી બેન, કારણ કે અમે લોકો અમારી રેગ્યુલર જે સમિતિની મીટિંગ પતાવી અમારી ઓફિસમાં અંદર જઈ ભગવાનને પગે લાગીને અમે લોકો સીધા જ ઓન રોડ આવ્યા હતા, અને લેટ નાઇટ એટલે 1 વાગ્યા સુધી અમે લોકો ફિલ્ડમાં હતા. રાત્રિના 1 વાગ્યા સુધીની વાત કરું છું. અને જે આ કાર્યક્રમ થયો, જે પાર્ટી થઈ, જ્યાં કાજુ કતરી ખાવામાં આવી, ઇડલી સાંભાર, ઢોકળા, ખમણ, એ બધા ખાતા જે દ્રશ્યો સામે આવ્યા છે, મને એટલા માટે ખબર નથી કે સવારમાં અમારી વહેલી મીટિંગ હતી 10:30 વાગે. એ મીટિંગ પતાવી અમે ઓફિસમાં પ્રવેશ કરી
ભગવાનને પગે લાગી અને અમે સીધા જ લોકો ફિલ્ડમાં નીકળી ગયા હતા. એટલે તો આ તમે જે બધા જે કઈ લોકો પાર્ટીની વાત કરો છો એ મને નથી ખબર. અમારી પાસે જે વિડીયો આવ્યો, વિડીયોમાં જે લોકો દેખાય છે એ લોકો કોણ છે? મેં બેન વિડીયો જ નથી જોયો, કારણ કે કાલે અમારે બિલકુલ કોઈ ન્યૂઝ જોવા માટેનો બિલકુલ અમારા પાસે ટાઈમ નહીં હતો. કાલે નહીં, આજે અત્યારે લાઈવ છે મહેન્દ્રભાઈ. એ મને ખબર નથી બેન. ચોક્કસથી જોડાવા બદલ આભાર. તો તમામ જે પદાધિકારીઓ છે તે એક તરફ કાજુ કતરીની જયફત માણવામાં વ્યસ્ત હતા, બીજી તરફ સુરતના નાગરિકો ત્રસ્ત હતા.